ધોરાજીમાં મોહરમ પર્વ નિમિત્તે લાખોની જનમેદની ઉમટી શાનદાર ઉજવણી કરાઈ। ધોરાજીમાં મોહરમના પર્વ નિમિત્તે લાખોની જનમેદની ઉમટી શાનદાર ઉજવણી। ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાની ખાસ ઉપસ્થિતિ, પોલીસ અને પીજીવીસીએલ સહિતના તંત્રનો અભૂતપૂર્વ સહકાર। સમગ્ર વિશ્વને ત્યાગ અને બલિદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર એવા મોહરમ પર્વની ધોરાજી ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। લાંબા સમયથી આકાર પામી રહેલા તાજિયાઓને મોહરમની 9મી તારીખે રંગે ચંગે પડમાં લાવ્યા બાદ મોહરમની 10મીએ સાંજે શહેરના તમામ તાજિયાઓને જુલુસ રૂપે ખ્વાજા સાહેબના મેદાનમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ ખ્વાજા સાહેબના મેદાનમાં હુસેની ન્યાઝ કમિટી દ્વારા સૌરાષ્ટ્રની ઐતિહાસિક ગણાતી આમ ન્યાઝમાં હજારો લોકોએ હાજર રહી સમૂહ ભોજનમાં લાભ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજીના મોહરમ પર્વની લોકપ્રિયતાને દેશ અને વિદેશમાં સીમાડાએ વટાવ્યા હોવાને લીધે મોહરમમાં બંને દિવસો દરમિયાન ધોરાજી ખાતે લાખોની જનમેદની ઉમટી પડી હતી, જેને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને પીજીવીસીએલ સહિત અનેક વિભાગોએ સંપૂર્ણ સાથ સહકાર આપી લોકોના પર્વમાં ભાગીદાર બની તહેવારની ઉજવણીમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જ્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ લોકોની લાગણીને માન મોહરમની 10મી તારીખ નિમિત્તે ખાસ ધોરાજી શહેરના ચમાલીપરા તાજિયા તથા લાલસા બાપુ અને હાસમ ફળિયા તાજિયા ઉપરાંત સૈયદ આલુ બાપુ ના તાજિયામાં ખાસ ઉપસ્થિત રહી લોકોનું અભિવાદન ઝીલ્યું। સાથોસાથ તેઓ લોકો દ્વારા તૈયાર કરેલ તાજિયાઓની કામગીરીને પણ બિરદાવી। જ્યારે તમામ જગ્યાએ તાજિયા કમિટીના હોદ્દેદારો દ્વારા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાનો આભાર વ્યક્ત કરી તેઓનું શાલ ઉડાડી તથા શ્રીફળ અર્પણ કરી સન્માન કર્યું। આ તકે શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ બાલતા અને મહામંત્રી કૌશિકભાઈ વાગડિયા અને જિગ્નેશ ડેર સહિતનાઓ પણ સન્માન કરવામાં આવ્યા। જ્યારે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા મોહરમ પર્વ નિમિત્તે ખાસ હાજરી આપી મોહરમની ઉજવણીમાં સહભાગી બનતા ધોરાજી મુસ્લિમ સમાજના પ્રદેશ ભાજપના હમીદ ગોંડેલ, પુરપાલિકા પૂર્વ પ્રમુખ મકબૂલ ગરાણા, શહેર ભાજપના સબ્બીર ગરાણા, સલીમ શેખ, યાસીન કુરેશી તથા બેલીમ બંધુ સહિત તમામ તાજિયા કમિટીના હોદ્દેદારોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો।